હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજનો વિડીયો તમારા માટે ઘણો એમ એટલા માટે છે કે જો તમે રાઉન્ડ 1 માં ગયા છો, ચોઇસ ફિલિંગ કરી છે અને ચોઇસ ફિલિંગમાં કોઈ ગડબડી તો નથી કરી. રાઉન્ડ 1 નો શું વધારે પ્રેફરન્સ સ્ટુડન્ટે નાખ્યો છે, કઈ કોલેજને ફર્સ્ટ રાખી છે, કઈ બ્રાન્ચને વધારે પ્રાયોરિટી આપી છે, બધી ડિટેલ ઇન્ફોર્મેશન તમને આજે વિડીયોમાં મળવાની છે. વિડીયો ઘણો આઈએમપી છે, આખો વિડીયો જોજો. તો ચલો શરૂઆત કરીએ છીએ આજે વિડીયોની. મારું નામ છે ભૂમિ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. વિડીયોને લાઈક કરવાનો છે, બધા લોકો સાથે શેર કરવાનો છે, તાકી તમારા જેટલા પણ રાઉન્ડ 1 ના રિલેટેડ ડાઉટ હશે બધા સોલ્વ થઈ જવાના છે. સ્ટીલ હજી પણ તમારા જો કોઈ ડાઉટ રહી જાય છે તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. તો સૌથી પહેલા આપણે કી ડેટ્સ જોઈ લઈએ. કી ડેટ્સ શું કહે છે? રાઉન્ડ 1 ઓકે. પાર્ટિસિપેશન, ફિલિંગ એન્ડ ચોઇસ ઉપર નીચે કરવી હોય મૂક રાઉન્ડ પછી તો તમારી આજે 17 થી 22 સુધીનો ટાઈમ હતો. આજે ડેટ છે 22, મતલબ આજે તમારી ફૂલ એન્ડ ફાઇનલ ડેટ છે રાઉન્ડ 1 માટેની. એટલે જો ચોઇસ ફિલિંગ તમે નથી કરી તો કરી દેજો. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ચોઇસને લોક કરવી જરૂરી છે? ના, લોક નહીં કરો તો પણ ચાલશે. ઓટોમેટિકલી જ્યારે 12 વાગશે એટલે તમારી જે ચોઇસ છે તમારા પોર્ટલ પર લોક થઈ જશે. ભલે અનલોક ઓપ્શન બતાવતું હશે પરંતુ એ ચોઇસ લોક થઈ ગઈ હશે અને એના રિલેટેડ તમને તમારી જે પણ કોલેજ હશે એ તમને કોલેજ મળી જશે. હવે રાઉન્ડ 1 કેમ આઈએમપી છે, કેમ ઘણું ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલા તો જ્યારે આપણે રાઉન્ડ 1 ની વાત કરીએ છીએ, તમને કોઈ પણ સીટ અલોટમેન્ટ થાય છે અને તમને ગમે છે તો તમે એને ફ્રીઝ કરાવી શકો છો. મતલબ તમે એ પ્રૂવ કરી દીધું કે ભાઈ આ સીટ મારી છે, હે, તમારે પેમેન્ટ કરીને તમે ફ્રીઝ કરાવી શકો છો. હવે કઈ રીતે ફ્રીઝ કરાવવાની હોય છે, પ્રોસેસ શું છે, એ બધી તો હું વસ્તુ તમને જ્યારે એનું રિઝલ્ટ આવી જશે, અલોટમેન્ટ ડેટ છે આપણે 25, એ વખતે હું તમને સમજાવીશ કોઈ પણ પોર્ટલ ઓપન કરીને કે ભાઈને મળી છે, એમાં એને ફ્રીઝ કરવી છે, સીટને રાખવી છે, નથી રાખવી તો શું કરવું, બધી ડિટેલ ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં મળતી રહેશે. પરંતુ આજનો વિડીયો હું તમને એ કહેવા માંગુ છું કે રાઉન્ડ 1 માં કેટલા લોકો હતા, કેટલા લોકોએ ચોઇસ ફિલિંગ કરી છે, ટોપ પ્રેફરન્સ કઈ કોલેજને આપ્યું છે અને સૌથી વધારે કઈ બ્રાન્ચ એમને પ્રિફર કરી છે. તો ચલો જોઈએ શું છે. એડમિશન કમિટી 22 છે, લાસ્ટ ડેટ છે. કેન્ડિડેટ્સ એલિજિબલ ફોર ચોઇસ ફિલિંગ, ટોટલ કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ એલિજિબલ હતા એસીપીસી માં ફોર્મ ભરવા માટે અથવા તો એસીપીસી માં ચોઇસ ફિલિંગ કરવા માટે? 45,000. કેટલા લોકોએ ફિલ કરી છે? કેન્ડિડેટ્સ હુ ફિલ ધ ચોઇસીસ 41,000. એટલે હજી આ 4,000 કે 5,000 લોકો શું કરી રહ્યા છે મને હજી નથી ખબર પડી કે તમે શેની રાહ જોઈ રહ્યા છો. જો દોસ્તો તમે સુધી આ વિડીયો મારો પહોંચી ગયો છે અને તમને એવું લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટમાં હું રિઝલ્ટ લાવીશ, મારું વધારે રિઝલ્ટ આવશે, પછી એ ફોર્મ તો ઓપન થવાનું છે, પછી આપણું ફોર્મ તો ઓપન થવાનું છે. આ બધા લોકો ક્યાંની રાહ જોઈ રહ્યા છે ખબર છે? ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજીસ્ટર્ડ કેન્ડિડેટ્સ. એટલે આ બધા લોકો ક્યારે આવશે? મને એવું લાગે છે કે આ 4,000 થી 5,000 લોકો તો એલિજિબલ હતા ને ફોર્મ નથી ભર્યું, પણ હજી પણ ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે ફેલ થયા હશે અને એ બધા વેઇટ કરતા હશે કે ઇમ્પ્રુવમેન્ટમાં હું પાસ થઈશ પછી હું કરીશ, કારણ કે મેરિટ જનરેટ નહીં થયો, તમે ફેલ આવશો તો. પણ જો તમે પાસ છો, ભલે ઓછા માર્ક્સ આવ્યા છે, રાઉન્ડ 1 માં જજો. કમ્પલસરી તો છે નહીં કે રાઉન્ડ 1 માં ગયા અને તમને જે સીટ મળી તમારે લેવી જ પડશે. તમે ના પણ પાડી શકો છો, તમારે એક્સેપ્ટ નહીં કરવાની, ફી નહીં ભરવાની. જે 4,000 થી 5,000 લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને એમને એલિજિબલ હોવા છતાં પણ ચોઇસ ફિલિંગ નથી કરી તો કરી લેજો. એકવાર તમને આઈડિયા આવે કે ચોઇસ ફિલિંગ કઈ રીતે થાય છે, કોઈ પ્રેફરન્સ આપવાની હોય છે અને એ બધા રિલેટેડ. ટોટલ ચોઇસીસ ફિલ્ડ, ટોટલ ચોઇસ 12,08,236. હવે તમે એવું કીધું 12 લાખ કઈ રીતે થયા મેડમ? હવે જો કેટલા લોકો એલિજિબલ હતા, કેટલા લોકોએ કેન્ડિડેટ ચોઇસ ફિલિંગ કરી છે? 41,000 લોકોએ કરી છે. ઓકે, હવે 41,000 લોકોમાંથી ફોર એક્ઝામ્પલ હું એક પર્સન છું, મેં ચોઇસ ફિલિંગમાં 50 નાખી, તમે બી પર્સન છો, તમે 50 નાખી તો 50 + 50 100. સી કોઈ પર્સન 50 નાખી તો 150. એવી રીતે પ્લસ કરતી 41,000 લોકોએ જો ચોઇસ ફિલિંગ કરી છે એનું ટોટલ નંબર કેટલું થયું? 12,08,236. હવે 1 થી 10 ચોઇસ નાખવા વાળા 11 લોકો છે, 11 થી 50 ની અંદર નાખવા વાળા 25,000 છે, 51 થી 100 ચોઇસ નાખવા વાળા 4 થી 5,000, 101 થી ઓબ્વિયસલી આમાં તો ઓછા જ હોવાના છે. સૌથી વધારે જો પ્રેફરન્સ કહેવાય ને કે એવરેજ રેન્જ જે ચોઇસ ફિલિંગ ની લોકોએ નાખી છે, કેટલા નંબર ઓફ ચોઇસીસ, તો 11 થી 50 ની વચ્ચેનો આંકડો છે, ઓલમોસ્ટ 25,000 છે. ઓકે, એટલે હા આ સેફ છે, 50 ચોઇસ ઓલમોસ્ટ તમારે નાખવી જ જોઈએ, આ સેફ રેશિયો છે. ઓકે, હવે આપણે વાત કરવાના છે ટોપ ઇન્સ્ટિટ્યૂટ બાય ધ ટોટલ ફિલ્ડ ચોઇસ. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અહેમદાબાદ 1,13,000 કઈ રીતે આવી મેડમ? હવે જેટલા પણ લોકોએ એલડી કોલેજ નાખી છે, એલડી કોલેજમાં એક બ્રાન્ચ તો છે નહીં, ડિફરન્ટ બ્રાન્ચ હશે, એમાં ટીએફડબ્લ્યુએસ નું પાછું અલગથી ઓપ્શન હશે. એટલે ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર ટીએફડબ્લ્યુએસ, આઈટી ટીએફડબ્લ્યુએસ,
સિવિલ, સિવિલ TFWS, એમ જેટલા પણ લોકોએ LD નાખી છે વિથ ધ TFWS એ ટોટલ કેટલા થયા? 1,13,000. એના પછી વિશ્વકર્માનું આપ્યું છે, GEC 28 નું આપ્યું છે, નિરમાનું આપ્યું છે, LG ઇન્સ્ટિટ્યૂટનું આપ્યું છે. સૌથી હાઈએસ્ટ ટોપ ઇન્સ્ટિટ્યૂટ ફિલ્ડ જે ચોઇસમાં લોકોની અત્યારે એવરગ્રીન છે એ છે LD કોલેજ. રિસેન્ટલી એક સર્ક્યુલર કદાચ તમે જોયો હશે LD કોલેજનો કે સૌથી હાઈએસ્ટ પ્લેસમેન્ટ થવાવાળી ગવર્મેન્ટની જે કોલેજ હોય તો LD કોલેજ છે. એમાં તમે મિકેનિકલ કરી રહ્યા છો, સિવિલ કરી રહ્યા છો. સી દોસ્તો, આ આજનો વિડીયો બનાવવાનો મારો મોટિવ એ છે કે જો તમને ફોર એક્ઝામ્પલ એવું જ લાગે છે કે મારે કમ્પ્યુટર આઈટી જ કરવું છે, પણ કમ્પ્યુટર આઈટી તમને ગવર્મેન્ટની કોઈ પણ કોલેજમાં નથી મળી રહ્યું, પણ એના પછીનો ઓપ્શન છે કે તમને મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઈસીમાં મળી રહ્યું છે ગવર્મેન્ટની કોઈ પણ કોલેજમાં. તો કદાચ તમે ગવર્મેન્ટની કોઈ પણ કોલેજમાં ઇલેક્ટ્રિકલ પણ મળી રહ્યું છે, મિકેનિકલ પણ મળી રહ્યું છે, સિવિલ પણ મળી રહ્યું છે તો કરો. કારણ કે ગવર્મેન્ટ કોલેજમાં જેન્યુઅલી સારા પ્લેસમેન્ટ આવે છે અને સારા એવા પેકેજીસ પણ મળે છે. એટલે જો તમે કોઈ પણ તમારા કમ્પ્યુટર અથવા તો આઈટી બ્રાન્ચ માટે થઈને કોઈ તમે પ્રાઇવેટ કોલેજ પસંદ કરો છો, એમાં 6, 7, 10 લાખ રૂપિયા પે કરો છો અને જ્યારે તમને પ્લેસમેન્ટ આવે છે ત્યારે બહુ ઓછું આવશે અથવા તો બહુ વધારે આવશે એ પણ તમને ખબર નથી, ફ્યુચર વી ડોન્ટ નો, બટ તમે ઇલેક્ટ્રિકલમાં જઈને 4 વર્ષ ફ્રીમાં ભણીને જો તમને સારું એવું પ્લેસમેન્ટ મળી જતું હોય તો મને એવું લાગે છે કે વિન વિન સિચ્યુએશનમાં એ જ સાચો ઓપ્શન છે. સાચો ઓપ્શન અને સહી ગાઈડન્સ આપવાની મારી જવાબદારી છે, હું તમને આપી શકું છું. અધરવાઇઝ ઘણા બધા લોકો આપણા ગુજરાતીમાં કહેવાય ને કે ઢીઠ લોકો હોય કે એમને વિચાર્યું છે કે મારે આ જ કરવું છે, આ જ કરશે જ અને 4 વર્ષ પછી પછતાશે. એ તમારો ઓપ્શન છે, તમે પછતાઈ શકો છો. ઓકે, ટોપ પ્રેફરન્સ છે LD કોલેજ. મેં પહેલા જ કીધું છે કે જો તમને LD કોલેજમાં તમારી મનપસંદ બ્રાન્ચ સિવાયની પણ કોઈ પણ બ્રાન્ચ મળી રહેતી હોય તો કરી લેજો. પ્લેસમેન્ટ જોરદાર મળે છે, મળવા ના જ છે ને સારું એવું પેકેજ મળે છે. બીજી છે ધીરુભાઈ અંબાણી અને ત્રીજા નંબરે છે નિરમા. ટોપ પ્રોગ્રામ આ વખતે જો સૌથી વધારે ફિલ થયા છે, એક છે ફર્સ્ટ કોમ્પ્યુટર, ઓબ્વિયસ વસ્તુ છે. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગને પણ લોકો પ્રાયોરિટી આપે છે. ત્રીજા નંબરે ઈસી આવી ગયું છે ભાઈ. ત્રીજા નંબરે ઈસી મતલબ આ વખતે ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશનમાં જવાવાળા પણ ઘણા બધા સ્ટુડન્ટ છે. 4th નંબરે AIML છે અને 5th નંબરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. મિકેનિકલ, સિવિલ સ્ટીલ ઇન ધ ટોપ પ્રાઇસીસમાં અત્યારે ટોપમાં ચાલી જ રહ્યું છે અને તમે પણ જો જઈ રહ્યા છો તો કોઈ જ વાંધો નથી, સારી જ બ્રાન્ચ ચૂઝ કરી રહ્યા છો. ઓકે, જો હજી પણ તમારી ચોઇસ ફિલિંગ કરવાની બાકી છે તો કરી લેજો. ચોઇસ ફિલિંગ કરી છે તો આજનો આ વિડીયો જોઈ લેજો અને જો તમારે ઉપર નીચે કરવી છે, અપ એન્ડ ડાઉન અલ્ટરનેટ કરવી છે તો કરી લેજો. આ વિડીયો જોયા પછી તમને એવું લાગે છે કે તમારી ચોઇસમાં કંઈ ફેરફાર કરવો છે અથવા તો મારું જે સમજાયા પછી કદાચ તમને એવું લાગ્યું હોય કે ના મેડમની વાત સાચી છે, મારે આ વસ્તુને પ્રેફરન્સ આપવો જોઈએ, તે પ્રમાણે કરી લેજો. ઓકે, તમારું ફ્યુચર બ્રાઇટ બનવાનું જ છે. હજી પણ કોઈ તમારા ક્વેશ્ચન રહી જતા હોય તો ફરીથી મને કમેન્ટમાં કરી દેજો. ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને રાખજો. બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળવાની છે. તો મળીએ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ટીડીએમ બાય. ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.